નમસ્કાર. આજે આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષાર તેના વિશે માહિતી મેળવશું અને સાથે સાથે એ પ્રકરણના પ્રશ્નની રજૂઆત સાથે આપણે સમજ મેળવીશું. તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 1 જોઈએ તો કે સૂચકની વ્યાખ્યા આપો. હવે સૂચક શું છે? તો કે એનું કામ છે કે દ્રાવણની અંદર એસિડ છે કે બેઝ એ કેવી રીતે ખબર પડે? તો કે આપણે સૂચક દ્વારા આપણે ખબર પડે. તો એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને શું કહેવાય? સૂચક કહેવાય છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ તો સૂચક એટલે શું? બરાબર. તો કે જે દ્રાવણ એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન કરે તેને સૂચક કહેવાય છે. એ તો આપણે ખબર છે. હવે જો એસિડ છે એ સ્વાદે કેવા હોય? તો કે ખાટા હોય છે. કેવા હોય છે? ખાટા. અને એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. કેની વાત કરીએ છીએ આપણે? એસિડની. શું કરે છે? એસિડ ભૂરા લિટમસ એટલે ભૂ અને કેવા બનાવે છે? લાલ. તો એ ભૂલા આ યાદ રાખવા માટેની ટ્રીક છે. બરાબર. જ્યારે બેઝ છે તે સ્વાદે કેવા હોય છે? તો કે તુરા હોય છે. બરાબર. તો તુરા હોય છે એટલે કે બેઝ એટલે બે, સ્વાદે તુરા હોય છે અને એ લાલ લિટમસ પત્રને કેવા બનાવે છે? ભૂરા. બરાબર. બે લાભુ. બરાબર. લિટમસ શું છે? તો કે એ એક જાતની કુદરતી સૂચક છે. કેવું છે? કુદરતી. હળદર પણ આવો જ એક સૂચક છે અને બેઝની કસોટી માટે સૂચકો જેવા કે મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન પણ ઉપયોગમાં કરી શકાય છે. બરાબર. હા હતું સૂચક. બરાબર. આગળ તફાવત જોઈએ. તફાવત આપો એસિડ અને બેઝ. બરાબર. એસિડ અને બેઝ વચ્ચેનો તફાવત આપણે જોઈએ તો એસિડ આપણે કેવા હોય? સ્વાદે ખાટા હોય છે અને બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ રંગમાં ફેરવે છે, જ્યારે બેઝ છે તે લાલ લિટમસ પેપરને ભૂરા રંગમાં ફેરવે છે. આગળ છે હવે એસિડના આપણે સામાન્ય ગુણધર્મ જોઈ ગયા. એસિડ સ્વાદે ખાટા હોય છે અને ભૂરા લિટમસ પેપરને કેવા બનાવે છે? લાલ રંગના. વાત કરીએ બેઝની તો બેઝના સામાન્ય ગુણધર્મ કયા છે? તો આપણે ખબર છે બેઝ કેવા હોય? તુરા હોય અને લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે એટલે બે લા ભૂ. હવે સૂચક જોયું. સૂચક કોને કહેવાય? તો સૂચક પણ બે પ્રકારના હોય, કુદરતી હોય અને કૃત્રિમ હોય. કુદરતી એટલે કે કુદરત દ્વારા આપણે મેળવે. ધારો કે આ છે હળદર છે, લિટમસ છે. બરાબર. તો એ બધા કુદરતી સૂચક છે. જ્યારે કૃત્રિમમાં કયું આવે? મિથાઇલ ઓરેન્જ, ફિનોપ્થેલિન. બરાબર. આ બે છે એ કૃત્રિમમાં આવશે. હવે આપણે કહેવાનું છે કોઈ પણ એસિડ ક્યાં ક્યાં છે નામ જણાવો. હવે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, HNO3 એટલે નાઇટ્રિક એસિડ અને CH3COOH એટલે એસિટિક એસિડ. હવે આપણે જેવી રીતે એસિડ જોઈએ હવે એવી રીતે બેઝ જોશું. બેઝ કયા કયા છે? તો કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. એવી રીતે હવે આપણે આપવાનું છે બીજી વ્યાખ્યા છે ધ્રાણેન્દ્રિય. કેની? ધ્રાણેન્દ્રિય. બરાબર છે. ધ્રાણેન્દ્રિયની વ્યાખ્યા આપવાની છે. બરાબર. કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જાય તેને ધ્રાણેન્દ્રિય કહે છે. શું કહેવાય એને? ધ્રાણેન્દ્રિય. બરાબર. આપણે સૂચક જ છે એક જાતના ધ્રાણેન્દ્રિય. એ શું કરે? તો કે એસિડ અને બેઝની માધ્યમમાં શું કરે? તે પોતાની વાસ બદલે છે. તો આ જે ધ્રાણેન્દ્રિય છે એ ક્યાં ક્યાં છે? તો એક છે વેનીલા, લવિંગ, ડુંગળી. બરાબર. આ છે ધ્રાણેન્દ્રિય. હવે આપણે ખબર પડી કે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય. હવે આપણે શું જોશું? તો કે આ જે એસિડ અને બેઝ છે તે ધાતુ હોય, ધાતુ સાથે પ્રક્રિયા કરે તો શું થાય છે આપણે જોઈએ. હવે એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? અથવા તો આવો પ્રશ્ન પણ હોય કે દાણાદાર ઝીંકની મદદ
મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા માટે દહન દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી આકૃતિ દોરી સમજાવો. બરાબર. તો સૌથી પહેલાં આપણે આકૃતિ જોઈએ. બરાબર. આપણી પાસે આકૃતિ છે, સાથે સાથે પ્રશ્ન પણ જોતા જઈશું. બરાબર. જો સૌથી પહેલાં આપણે અહીંયા કષ્ટનળી છે, બરાબર, એની અંદર આપણે શું છે તો કે સલ્ફ્યુરિક એસિડ નાખ્યું છે. બરાબર. 5 ml સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે અને એની અંદર જે આ જે ટુકડા જે છે તે દેખાય છે તે શું છે તો કે ઝિંકના ટુકડા છે. બરાબર. પછી આપણે આગળ જોઈએ તો કે આ ઝિંકની આપણે આની અંદરથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? હાઇડ્રોજન વાયુ અહીંયા ઉત્પન્ન થઈ આ જે વિમોચન નળી છે અહીંયાથી જઈ અને આ જે છે ને સાબુવાળું દ્રાવણ છે, સાબુનું. બરાબર. તો એની સાથે આપણે અહીંયા જઈએ તો અહીંયા પરપોટા જોવા મળશે. શું જોવા મળશે? પરપોટા. અને શું થશે તો કે આ જે મીણબત્તી છે, બરાબર, એની બાજુમાં લઈ જશું તો શું થશે? આપણે તો શું થશે તો કે ધડાકા સાથે શું થશે? એ મીણબત્તી જે છે તે સળગવા લાગશે. બરાબર છે. આ એની આકૃતિ હતી. બરાબર. હવે એનું સમીકરણ આપણે જોયું એટલે શું ઉત્પન્ન થયું તો કે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? હાઇડ્રોજન. એટલે કે એસિડ છે તે ધાતુ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ ઉત્પન્ન કરે તો કે હાઇડ્રોજન વાયુ. બરાબર. આપણે જોઈ શકાય છે. બરાબર. હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. હવે વાત કરીએ ક્ષારની. ક્ષાર કોને કહેવાય? બરાબર. તો કે ધાતુ એસિડ સાથે જોડાઈને જે સંયોજન બનાવે છે તેને ક્ષાર કહે છે. બરાબર. હવે આપણે જોઈએ તો કે એક તો આપણે ખબર જ છે કે હાઇડ્રોજન વાયુ ધાતુ સાથે ઉત્પન્ન થયો, સાથે સાથે શું ઉત્પન્ન થયું તો કે ક્ષાર ઉત્પન્ન થયો. તો ધારો કે NaOH છે એને ઝિંક સાથે, બરાબર, ઝિંક સાથે આપણે જો એને પ્રક્રિયા કરાવવામાં આવે તો શું આવશે? Na2ZnO2 એટલે કે સોડિયમ ઝિંકેટ. બરાબર છે. અને હાઇડ્રોજન વાયુ. હવે ઘણીવાર પૂછાય છે કે સોડિયમ ઝિંકેટનું સૂત્ર શું છે? તો આપણે ખબર હોવી જોઈએ કે Na2ZnO2. બરાબર. સોડિયમ ઝિંકેટ એટલે શું? એનો મતલબ થયો એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે શું બનાવે છે? જ્યારે એસિડ જે છે તે કિની સાથે? ધાતુ સાથે, બરાબર, પ્રક્રિયા કરે તો બે વસ્તુ બનાવે. એક તો બનાવે ક્ષાર અને બીજું બનાવે હાઇડ્રોજન વાયુ એટલે કે H2. આ જે પ્રક્રિયા છે એ આપણે યાદ રાખવાની છે. બરાબર. ક્ષાર ક્યાં છે તો કે સોડિયમ ઝિંકેટ છે, એક જાતનો ક્ષાર છે, અને હાઇડ્રોજન વાયુ. હવે પ્રક્રિયા છે તટસ્થીકરણની. તો કે જ્યારે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે શું બને છે તો કે ક્ષાર અને પાણી બને છે. બરાબર. તો આ જે ક્ષાર અને પાણી બનવાની જે ક્રિયા છે તેને આપણે શું કહેશું? તટસ્થીકરણ. બરાબર. હંમેશા યાદ રાખવાનું જ્યારે એસિડ અને બેઝ જ્યારે બે ભેગા થાય ત્યારે ક્ષાર અને પાણી બનાવે છે. હવે આપણે વાત કરીએ આગળ તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. બરાબર. ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ. ચાલો એ પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. બરાબર. આપણે કષ્ટનળીની અંદર આપણે સૌથી પહેલાં શું કરવાનું છે તો કે અહીંયા સોડિયમ કાર્બોનેટ નાખવાનો છે. બરાબર છે. સોડિયમ કાર્બોનેટ. અને જે બીજી જે છે તેની અંદર આપણે રાખવાનું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર. હવે આની અંદર આપણે બેયની અંદર HCl ઉમેરવાનું છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો જ્યારે આપણે હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશું તો આની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. તમે જોઈ શકો છો અહીંયા જે છે તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. બરાબર. હવે આપણે શું કરશું તો કે આકૃતિમાં જે દર્શાવ્યું છે એ પ્રમાણે દરેક કષ્ટનળીમાં જે ઉદ્ભવતા વાયુને છે એને શું કરવાનું છે? ચૂનાના પાણીમાંથી પસાર કરવાનું છે. બરાબર. એટલે કે અહીંથી આપણે શું કરશું તો કે આ નળીની અંદરથી આપણે કેલ્શિયમ ચૂનાનું જે
પાણી છે એમાં પસાર કરશું, બરાબર. હવે શું થશે જોઈએ તો આપણે એની જોઈ શકો છો કે H2O અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આપણી પાસે જોઈએ તો HCl ઉમેર્યું તો NaCl એટલે કે મીઠું મળે છે, H2O એટલે પાણી મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે, બરાબર. એટલે શું ઉત્પન્ન થશે? આ જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થયો, હવે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે ઉત્પન્ન થયો એને આપણે ચૂનાના પાણીમાંથી પસાર કરીએ, બરાબર. ચૂનાના પાણીનું સૂત્ર શું થશે તો કે CaOH2, ચૂનાનું પાણી. એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ જો ઉમેરશું તો આપણે મળશે CaCO3, એટલે શું મળશે? સફેદ જે અવક્ષેપ મળશે. અને બીજું શું મળશે તો કે H2O, પાણી. એટલે શું થયું કે છેલ્લે આપણે કહી શકીએ કે ધાતુ કાર્બોનેટ હોય અથવા તો ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ હોય, બરાબર. તો એ એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરે છે ને ત્યારે એ ક્ષાર બનાવે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે અને પાણી બનાવે છે. કયું? ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. આ થઈ આગળની પ્રક્રિયા. આગળ જોઈએ આપણે તો કે ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરીને તેમને અનુરૂપ ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આપે છે. આ પ્રક્રિયાનો સારાંશ પ્રમાણે દર્શાવો. તો આપણે જે પ્રક્રિયા કરી છે એ જ લખવાની છે, બરાબર. જોઈ શકો છો ધાતુ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? આપણને ખબર જ છે તો ક્ષાર બનાવે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવે છે. આપણે તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. તો આપણે ખબર છે કે એસિડ અને બેઝ જ્યારે એ બેઝ વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તટસ્થીકરણ. તો શું ઉત્પન્ન થાય? તો ક્ષાર અને પાણી ઉત્પન્ન થાય છે, બરાબર. હવે વાત કરીએ એસિડ અને બેઝની જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરો, બરાબર. હવે જ્યારે એસિડ અને બેઝને આપણે જલીય દ્રાવણની અંદર જ્યારે નાખવામાં આવે ત્યારે અભ્યાસ કરીએ. ચાલો સૌથી પહેલાં આપણે જોઈએ ગ્લુકોઝ, આલ્કોહોલ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, આ બધા દ્રાવણ લેવાના છે, બરાબર. પછી બૂચ પર 2 ખીલી લગાવો, બરાબર. પછી શું કરવાનું છે તો કે બૂચ ઉપર આપણે 2 ખીલી લગાડવાની છે. તમે જોઈ શકો છો આકૃતિ દ્વારા આપણે સમજીએ, બરાબર. દેખાય છે આકૃતિ, બરાબર. તો આની અંદર આ આકૃતિ પ્રમાણે આ 2 ખીલી છે, બરાબર. અને આપણે શું કરવાનું છે તો કે સૌથી પહેલાં આપણે આ જે બૂચ છે એમાં 2 ખીલી લગાડવાની છે. અને આ શું છે? દ્રાવણ જે છે તે મંદ HCl દ્રાવણ છે, બરાબર. અને આપણે 6 વોલ્ટની બેટરી પણ લગાડવાની છે અને અહીંયા બલ્બ છે, બરાબર. હવે બીકરને માં આપણે થોડું HCl ઉમેર્યું અને હવે લાઇટ ચાલુ કરવાની છે. હવે જ્યારે આપણે ચાલુ કરશું તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈએ કે બલ્બ પ્રકાશિત થશે, બરાબર. જ્યારે HCl આપણે નાખેલું હોય છે ત્યારે આપણે જે બલ્બ છે તે પ્રકાશિત થશે. અને આપણે ગ્લુકોઝ છે આની અંદર આ HClની જગ્યાએ જ્યારે આપણે ગ્લુકોઝ નાખશું અથવા તો આલ્કોહોલ નાખશું ત્યારે વિદ્યુતનું વહન થતું નથી. શું કામ? તો કે બલ્બનું પ્રકાશિત થવું શું સૂચવે છે તો કે દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. તો આપણે એસિડિક દ્રાવણ જે છે, બરાબર. એસિડિક એટલે કયું? તો કે આ HCl છે તો એસિડિક કહેવાય. તો એની અંદરથી વિદ્યુતના વહન થાય છે. એટલે જ્યારે એસિડ છે તે H+ આયન જે છે, કયો આયન? તો કે H+ આયન અને આપણે ઋણાયન ધારો કે Cl- છે તો Cl- છૂટા પડે છે HClમાંથી, બરાબર. અને એવી એસિડની અંદર જ્યારે H+ આયન જે છૂટા પડે છે તેના લીધે જ દ્રાવણમાં શું ઉત્પન્ન થાય છે તો કે એસિડિક છે એ માધ્યમ આપણે ખબર પડે છે, બરાબર. એટલે આપણે શું કરીએ તો કે આગળ જોઈએ તો
એસિડમાં ધનાયન તરીકે H+ અને ઋણાયન જેવા કે HClમાં Cl- અને H2SO4માં SO4- તરીકે હોય છે. એસિડમાં હાજર ધનાયન H+ છે. શું છે? H+. અને જે શું સૂચવે છે કે દ્રાવણમાં H+ ઉત્પન્ન કરે છે. બરાબર. હવે પાણીની હાજરીમાં HClમાં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે. બરાબર. અને તેનું અલગીકરણ થઈ શકતું નથી. એટલે તમે જોઈ શકો છો, જો HCl છે અને H2O છે, તો શું બનશે? H3O+ અને +Cl-. હવે જ્યારે હાઇડ્રોજન આયનો સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતા નથી, પરંતુ તે પાણી સાથે સંયોજાઈને બાદ અસ્તિત્વ ધરાવે છે, એટલે કે પાણી સાથે જોડાઈ જશે, H+ અને H2O, એટલે શું બનશે? H3O+. હવે આ વાત કરીએ આલ્કલીની. બરાબર, એ વ્યાખ્યાવાનું. જ્યારે બેઝ છે, આપણે ખબર છે બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા. જે શું બનાવે છે? લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે. તો બેઝ પાણીમાં હાઇડ્રોક્સાઇડ આયનો એટલે કે OH- ઉત્પન્ન કરે છે. બેઝ જે પાણીમાં દ્રાવ્ય હોય તેને આલ્કલી કહે છે. બરાબર. તો હવે અહીં જોઈ શકાય KOH એટલે આ શું છે? બેઝ. એને જો પાણીમાં નાખવામાં આવે તો K+ + OH-. તો આને શું કહીશું આપણે? આલ્કલીની. બરાબર. પછીનો પ્રશ્ન જોઈએ તો કે એસિડની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં કયા આયનો જવાબદાર છે? બરાબર. આપણે આગળ જ જે પ્રક્રિયા કરી એની અંદર આપણે જોયું, જ્યારે આપણે HCl નાખવામાં આવ્યું તો જે શું થયું? તો કે એની અંદર આયનો ઉત્પન્ન થયા. કયા? તો એસિડની અંદર આવશે H+ આયન અથવા તો H3O+ આયન જવાબદાર છે. એવી રીતે આપણે જો બેઝનું કરીએ તો બેઝની અંદર કયા આયનો જવાબદાર છે? તો કે OH-. કયા? OH-. બરાબર. હવે એસિડ અને બેઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા કેવી હોય છે? તો કે એસિડ અને જ્યારે બેઝને પાણીમાં ઓગળવામાં આવે ત્યારે હોય ઉષ્માક્ષેપક હોય. કેવી હોય છે? આપણે આગળના ચેપ્ટરની અંદર આપણે જોયું ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા આપણે જોઈ છે. આ કઈ છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. પછીનો પ્રશ્ન જોઈએ તો કે સાંદ્ર નાઇટ્રિક એસિડ અથવા તો કે સલ્ફ્યુરિક એસિડ જે છે એને પાણીમાં મિશ્રણ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. શા માટે? હવે જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે, એને જ્યારે આપણે પાણીમાં નાખવામાં આવે છે તો આપણે સાવચેતી રાખવી જોઈએ. શું કામ? તો કે જો આપણે એસિડ જે છે તે હંમેશા ખૂબ જ કેવું હોય કે બહુ જ આપણે જ્વલનશીલ હોય છે. તો કે એસિડ હંમેશા પાણીમાં ખૂબ જ ધીમે ધીમે સતત હલાવતા જઈને ઉમેરવો જોઈએ. જો સાંદ્ર એસિડમાં પાણી ઉમેરવામાં આવે, જો આપણે એસિડની અંદર પાણી ઉમેરશું ને તો શું થશે? જે ઉષ્મા છે એ મિશ્રણની બહાર તરફ આવે છે અને આપણે શું થાય? દાજી જવાય. એટલે આપણે શું કરવાનું છે? તો કે અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ જાય છે. એટલે આપણે શું કરવાનું? કે પાણી છે, પાણી સાથે મિશ્રણ કરતી વખતે આપણે ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. પછી છે મંદનની વ્યાખ્યા. હવે એસિડ અથવા બેઝ છે તે પાણી સાથે મિશ્રણ કરતા એકમ કદ દીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. શું થાય છે? ઘટાડો. જો એને પાણી નાખવામાં આવશે તો એની જે સાંદ્રતા છે તે ઘટશે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? મંદન કહે છે. બરાબર. આગળનું જોઈએ તો કે pHનું માપક્રમ. સૌથી પહેલા pH. P એટલે શું થાય? તો કે પોટેન્સ. બરાબર. હવે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતાને માપવું હોય. હવે આપણે કોઈ પણ દ્રાવણ છે તે કેટલું એસિડિક છે અથવા કેટલું બેઝિક છે એ માપવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે pHનો. શું કેનો ઉપયોગ કરીએ છીએ? pHનો. pHમાં P જર્મન શબ્દ પોટેન્સ એટલે શું થાય? તો કે શક્તિ સૂચવે છે. અને pHનું મૂલ્ય જે છે તે 0 અને 14 સુધીનું હોય છે. બરાબર. જો pHનું મૂલ્ય જો 7 હોય
તો આપણે એને કહેવાય તટસ્થ. 7 કરતાં જો ઓછું હોય તો એવા માધ્યમને આપણે એસિડિક કહીએ છીએ. 7 થી લઈ અને 14 લગીન હોય, બરાબર, તો એને આપણે બેઝિક કહીએ છીએ. બરાબર. આગળ જોઈએ તો કે વ્યાખ્યા આપો પીએચ માપક્રમ. દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનોની સાંદ્રતા માપવા માટે વિકસાવવામાં આવેલ માપક્રમને પીએચ માપક્રમ કહે છે. કોઈ પણ દ્રાવણ છે એમાં હાઇડ્રોજનની આયનોની સંખ્યા કેટલી છે એને ચકાસવું હોય તો આપણે જે પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ તે પીએચ માપ. પીએચ નો કયો શબ્દ જેનો અર્થ શક્તિ સૂચવે છે? આપણે આગળ જ જોયું. પી એટલે શું થશે? પોટેન્સ. પીએચ નું માપન ક્યાંથી ક્યાં સુધી થાય છે? તો આપણે ખબર છે 0 થી લઈ અને 14 સુધી. પીએચ એ કયા સ્વભાવ સૂચવે છે? તો પીએચ થી આપણે એસિડિક માધ્યમ અને બેઝિક માધ્યમ સૂચવે છે. જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ તેમ પીએચ નું મૂલ્ય કેવું થાય? તો કે ઓછું થાય. બરાબર. એટલે કે જેટલા પણ આયનની સાંદ્રતા વધુ હોય તેમ પીએચ નું મૂલ્ય કેવું હોય? ઓછું હોય છે. હવે પછીનો છે તટસ્થ દ્રાવણમાં પીએચ કેટલું હોય છે? તો આપણે ખબર છે કેટલું હોય છે? 7 હોય છે. કેટલું હોય છે? 7. પાણી કેવું છે? તો કે પાણી કેવું છે? તો કે એની પીએચ કેટલી હશે? તો કે 7. તટસ્થ દ્રાવણ છે. જો પીએચ 7 થી ઓછું હોય તો તેને કેવો સ્વભાવ કહે છે? તો કે જો પીએચ 7 થી ઓછો હોય તો તેને એસિડિક સ્વભાવ કહે છે. કેવો કહેવાય છે? એસિડિક સ્વભાવ. બરાબર. આપણે ખબર જ છે કે કેવો કહેવાય? એસિડિક. અને 7 થી વધુ હોય તો બેઝિક સ્વભાવ કહે છે. અને જો 7 હોય તો આને શું કહેવાય? તટસ્થ સ્વભાવ કહે છે. સામાન્ય રીતે પીએચ માપવા માટે આપણે કેનો ઉપયોગ કરીએ છીએ? તો કે સાર્વત્રિક સૂચક. બરાબર. એટલે કે એનો જે ઓલા પેપર આવે પીએચ પેપરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. હવે વાત કરીએ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ. આપણે વાત કરીએ. ચલો, પ્રબળ એસિડ કોને કહેવાય? બરાબર. એસિડ કે જે વધુ માત્રામાં H+ આયનો આપે. શું આપે? H+ આયનો જો વધારે હોય તો તેને કહેવાય પ્રબળ એસિડ. એટલે કે HCl જે છે તે પ્રબળ એસિડ છે. હવે નિર્બળ એસિડ તો કે એસિડ ઓછી માત્રામાં H+ આયનો આપે. જો વધુ આપે તો પ્રબળ અને ઓછું આપે તો નિર્બળ. પ્રબળ બેઝ તો કે પ્રબળ કીધું છે, બેઝ એટલે OH અને પ્રબળ એટલે વધુ. કે વધુ માત્રામાં જો OH હોય તો તેને કહેવાય પ્રબળ બેઝ. વાત કરીએ નિર્બળ બેઝ તો કે જે બેઝ ઓછી માત્રામાં OH આયનો હોય. કેવા? OH આયનોની સંખ્યા કેવી હોય? ઓછી હોય તો તેને કહેવાય નિર્બળ બેઝ. હવે આપણે ઘણીવાર આપણે છાપાની અંદર જોયું હોય કે એસિડ વર્ષા થાય છે. તો એસિડ વર્ષા ક્યારે થાય? તો કે જ્યારે વરસાદી પાણીની પીએચ કેટલી હોય? તો કે જ્યારે 5.6 કરતાં ઓછી હોય ને, કેટલી? 5.6 કરતાં ઓછી હોય ને તો જે છે તે એસિડ વર્ષા થઈ એમ કહેવાય છે. બરાબર. હવે આપણા દૈનિક જીવનમાં પીએચનું મહત્વ ક્યાં છે? આ અવારનવાર પ્રશ્નની અંદર પૂછાય છે પરીક્ષાની અંદર. તો કે આપણું જે શરીર છે ને એની અંદર 7 થી 7.8 પીએચની મર્યાદામાં કાર્ય કરે છે. બરાબર. અને જ્યારે વરસાદી પાણી જે છે તે 5.6 કરતાં પીએચ ઓછી થઈ જાય ને તો આપણે એને શું કહે છે? એસિડ વર્ષા કહે છે. હવે આપણે જમીન છે તો જમીનની અંદર પણ પીએચનું મહત્વ છે. બરાબર. તો કે જે જમીન આપણે સૌથી પહેલા ફળદ્રુપ જમીન કોને કહેવાય? તો કે જે જમીનની પીએચ 6.5 થી 7.3 હોય તો એ જમીનને આપણે ફળદ્રુપ જમીન કહે છે. હવે આપણે અમુક જગ્યાએ શું થાય? તો કે 6.5 કરતાં ઓછી પીએચ થઈ જાય તો તેને એસિડિક આપણે જમીન કહે છે. તો તેને તટસ્થ રાખવા માટે આપણે શું કરશું? તો કે જમીનમાં આપણે શું ઉમેરશું? લાઇમ ઉમેરશું. શું ઉમેરશું? લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર.
અને ધારો કે 7.3 કરતાં વધી જાય એટલે કે 10 pH જો થઈ જાય તો આપણે શું ઉમેરશું? તો કે બેઝિક જમીનને આપણે શું કરશું? તો કે જીપ્સમ ઉમેરશું. શું ઉમેરશું? જીપ્સમ. હવે આપણા પાચન તંત્રની અંદર આપણે જોઈએ તો કે આપણું જઠર જે છે તે શું કરે? તો કે HCl ઉત્પન્ન કરે છે. આપણે ખબર છે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે તે ઉત્પન્ન કરે છે. હવે તે જઠરને નુકસાન પહોંચાડવા વગર આપણા ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પણ અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરે છે. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? તો કે એસિડિટી થઈ ગઈ છે એમ કહેવાય. અને આનાથી આપણે બચવું હોય તો આપણે શું કરીએ છીએ? તો કે એન્ટાએસિડ જે છે તે ખાવામાં, ધારો કે ખાવાના સોડા છે, પછી આપણે ઈનોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. પછી જોઈએ તો કે દાંતનું ક્ષયન. બરાબર, તો દાંતનું ક્ષયન રોકવા માટે પીએચનું મહત્વ. તો મોઢાની પીએચ કેટલી હોવી જોઈએ? જો 5.5 કરતાં ઓછી થઈ જાય ને ત્યારે દાંતનો સડો શરૂ થઈ જાય છે. બરાબર, એટલે આપણું જો મોઢાની પીએચ 5.5 કરતાં ઓછી થવી જોઈએ નહીં. અને જે આપણું દાંત છે એનું ઉપરનું આવરણ જે છે તે કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલું હોય. એનાથી કેલ્શિયમ ફોસ્ફેટથી. બરાબર, અને તે શરીરનું સૌથી સખત પદાર્થ છે, પણ તે પાણીમાં દ્રાવ્ય થતો નથી. પરંતુ જો મોઢાની અંદર પીએચ 5.5 કરતાં ઘટી જાય તો ત્યારે તેનું ક્ષયન થાય છે. બરાબર, આપણે મોઢાની અંદર બેક્ટેરિયા જમ્યા પછી આપણે શું કરવું પડે? મોઢાની અંદર જે બાકી રહી ગયેલો ખોરાકના કણો છે તે સુગરના એની સાથે પ્રક્રિયા કરી અને શું ઉત્પન્ન કરે છે? એસિડ ઉત્પન્ન કરે છે. બરાબર, એટલે જ આપણા જે ટૂથપેસ્ટ છે તેની અંદર સામાન્ય શું હોય? બેઝ હોય છે, બેઝિક હોય છે. કેવું હોય છે? બેઝિક. હવે આગળ જોઈએ પ્રાણીઓ અને વનસ્પતિઓ દ્વારા થતા રાસાયણિક આત્મરક્ષણ. ધારો કે માખીનો ડંખ આપણે મધમાખી કરડી જાય તો એ શું મુક્ત કરે છે? તો કે એસિડ. ને જેના કારણે આપણે શું થાય? દર્દ થાય છે. બરાબર, દુખે. ડંખ મારેલા ભાગમાં હળવો આપણે જો બેઝ લગાડવામાં આવે, કેવું? બેઝ એટલે કે બેકિંગ સોડા છે, તો આપણે રાહત મળે છે. હવે કવચના પાંદડાના ડંખમાંથી રોમ મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, જેના કારણે આપણે શું થાય છે? દર્દ અનુભવે છે. બરાબર, હવે ક્ષારની પીએચ લખો. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષાર પીએચનું મૂલ્ય 7 ધરાવતા કેવા હોય? તટસ્થ ક્ષાર હોય છે. કેવા હોય છે? જો પીએચ 7 હોય તો જે ક્ષાર છે એ કેવા હોય? તટસ્થ. જ્યારે બીજી તરફ આપણે જોઈએ તો કે પ્રબળ એસિડ કેવું છે? પ્રબળ. અને બેઝ છે નિર્બળ. જે વધારે શું છે? તો કે એસિડ. તો આને કહેવાય એસિડિક ક્ષાર. પછી વાત કરીએ પ્રબળ બેઝ, તો શું થશે? બેઝ વધારે છે એનો મતલબ કયું થશે? સ્વભાવે કેવું હશે? બેઝિક ક્ષાર હશે. હવે આપણે આગળ જોઈએ તો કે સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણ વિશે લખો. બરાબર, તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણના સંયોગીકરણથી ઉદ્ભવતા ક્ષારને સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું કહે છે. બરાબર, આ એક ક્ષાર છે જેનો ઉપયોગ તમે ખોરાકમાં કરો છો. બરાબર, અને આ કેવું ક્ષાર છે? તટસ્થ છે. એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી. બરાબર, અને દરિયાની અંદર આપણે ખબર છે કે આ ક્ષાર જોવા મળે છે. બરાબર, વિશ્વમાં અનેક ભાગોમાં ઘન ક્ષારોનું નિક્ષેપણ થયેલું છે. આ મોટો સ્ફટિક અશુદ્ધિઓને કારણે ઘણીવાર કથ્થાઈ રંગમાં હોય છે. તેને ખનિજ ક્ષાર કહે છે. સામાન્ય ક્ષાર રસાયણો માટેની કાચી સામગ્રી વિશે લખો. તેના માટે શું જોશે? તો કે NaOH જોશે, બેકિંગ સોડા જોશે, વોશિંગ સોડા જોશે, બ્લીચિંગ પાવડર. બરાબર, આ બધી વસ્તુ જોશે. હવે આપણે શું કરવું છે? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવો છે. બરાબર, તો આપણે શું જોશે? તો કે જ્યારે આપણે NaCl એટલે કે મીઠાની અંદર આપણે પાણી ઉમેરશું, બરાબર, તો આપણે શું મળશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનશે. અને સાથે સાથે ક્લોરીન
અને હાઇડ્રોજન પણ શું થશે? બનશે. બરાબર. આ જે પદ્ધતિ છે તેને ક્લોર આલ્કલી પ્રક્રિયા કહે છે. આપણે આગળ જોયું તો કે NaCl કેવી રીતે બનાવ્યા એ જોયું. હવે આ NaCl જે છે તેની અંદર આપણે જો પાણી ઉમેરશું તો શું બનશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ. હવે વાત કરીએ વિરંજન પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરની. ક્લોરીન જે ફોડેલો ચૂનો છે એટલે કે કેલ્શિયમ CaOH ટ્વાઇસ સાથે જો પ્રક્રિયા કરે કોણ? ક્લોરીન. અહીંયા જે ક્લોરીન આવ્યો હતો એ આપણે એની સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણે CaOCl2 આને કહેવાય આપણે વિરંજન પાવડર. શું કહે છે? વિરંજન પાવડર. બરાબર. તો વિરંજન પાવડરનો ઉપયોગ શું છે? તો કે ટેક્સટાઇલના ઉદ્યોગમાં, સુતરાઉ તેમજ લિનિનના વિરંજનમાં, કાગળ ઉદ્યોગના લાકડાના માવામાં તેમજ આપણે જે કપડાં છે તેનામાં પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અનેક રસાયણ ઉદ્યોગમાં ઓક્સિડેશન કરતા તરીકે, પીવાના પાણીને જંતુઓથી મુક્ત કરવા માટે આપણે વિરંજન પાવડરનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ખબર પડી ગઈ કે વિરંજન પાવડર એટલેનું સૂત્ર શું થશે? CaOCl2. બરાબર. હવે વાત કરીએ બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા. બરાબર. એ કેવી રીતે બને? તો કે આપણે જે અહીંયા NaCl છે, બરાબર, NaCl ની અંદર પાણી નાખીએ, H2O નાખીએ, પછી CO2 નાખીએ અને NH3 નાખીએ તો આપણે શું બનશે? NH4Cl અને NaCO3. બરાબર. એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. સોડિયમ NaHCO3 શું આવશે? NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. આપણે ખોરાક રાંધતી વખતે જ્યારે આપણે ગરમ કરવામાં આવે ત્યારે શું થાય? આપણે એની અંદર નાખીએ છીએ જે ખાવાના સોડા છે, એટલે ખાવાના સોડાનું સૂત્ર પૂછે તો કે NaHCO3. તો રાંધતી વખતે આપણે શું થાય? જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે નીચેની પ્રક્રિયા થાય છે. એની અંદર જો ઉષ્મા ઉત્પન્ન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. બરાબર. આનો ઉપયોગ શું થાય? કેનો ઉપયોગ? તો કે બેકિંગ સોડા. બેકિંગ સોડા એટલે કયા? ખાવાના સોડા. અને ખાવાના સોડાનું સૂત્ર શું છે? તો કે NaHCO3. એનું નામ શું છે? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. આપણે જે પાઉં છે, કેક છે, આ બધાની અંદર આપણે શું કેવા હોય? તો કે પોચા ખોરાક હોય. શું કામ હોય? તો કે એની અંદર બેકિંગ સોડા ઉમેરવામાં આવ્યા હોય. પછી બીજો ઉપયોગ ક્યાં થાય છે? તો કે અગ્નિશામક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે વાત કરીએ ધોવાના સોડા. બરાબર. હવે ધોવાના સોડાનું સૂત્ર, બરાબર, તો કે Na2CO3 10H2O. એ શું છે? ધોવાના સોડા છે. બરાબર. આપણે જોઈએ તો કે બેકિંગ સોડા એટલે જે ખાવાના સોડા છે એને ગરમ કરવામાં આવે, બરાબર, સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત કરી શકાય છે. ને સોડિયમ કાર્બોનેટનું પુનઃ સ્ફટિકરણ કરવામાં આવે તો ધોવાના સોડા મળે છે. ધારો કે આ Na2CO3 છે એને પાણીની અંદર 10H2O કરવામાં આવે તો આપણે શું મળશે? Na2CO3 અને 10H2O મળશે. બરાબર છે. આ જે કહેશું શું? આપણે ધોવાના સોડા. હવે ધોવાના સોડાનો ઉપયોગ તો બધાને ખબર જ છે. ક્યાં થાય? તો કે આપણે એનો સાબુમાં કરીએ, કાગળ ઉદ્યોગમાં કરીએ, પછી બોરેક્સ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય, ઘરની સાફ સફાઈ કરવામાં થાય. બરાબર. પછી આગળ જોઈએ તો કે શું ખરેખર ક્ષારના સ્ફટિકના શુષ્ક હોય છે? હવે જે આ ક્ષાર છે એ ખરેખર શુષ્ક હોય છે કે નહીં? તો જ્યારે કેલ્શિયમ સલ્ફેટના સ્ફટિકને શુષ્ક દેખાય છે તે સ્ફટિક જળ ધરાવે છે. જ્યારે આપણે સ્ફટિક ગરમ કરીએ છીએ ત્યારે આ પાણી દૂર થાય છે અને ક્ષાર સફેદ બને છે. આ જે કેલ્શિયમ સલ્ફેટ છે, બરાબર,
એનો જે કલર જે છે તે કેવો છે તો કે એ વાદળી કલરના હોય છે. જ્યારે તેને ગરમ કરવામાં આવે ને તો તે સફેદ કલરના થઈ જાય છે, બરાબર. અને પાછું જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ને તો પાછા વાદળી બને છે. એનો મતલબ શું છે તો તે કેવા છે? શુષ્ક હોય છે. હવે જીપ્સમ એટલે શું? જીપ્સમ એક જાતનો શું છે તો કે સ્ફટિક જળ ધરાવે છે, બરાબર. તેનું સૂત્ર શું છે? ઘણીવાર પૂછાય છે કે CaSO4 2H2O. આની અંદર પણ શું છે તો કે 2 જે છે એ H2O જોવા મળે છે, બરાબર. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે શું? બરાબર, પ્લાસ્ટર ઓફ પેરિસ. આપણે જીપ્સમને આપણે જ્યારે 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે, શું કરવામાં આવે? ગરમ કરવા. તો તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ બને છે. તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહે છે, બરાબર. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ આપણે ખબર જ છે કે એનો ઉપયોગ ક્યાં થાય તો કે આપણા જે હાથમાં ફ્રેક્ચર આવ્યું હોય તો ત્યારે આપણે જે વ્હાઇટ કલરનું જે છે તેને શું કહેવાય? પ્લાસ્ટર ઓફ પેરિસ, બરાબર. તે કેવી રીતે કામ કરે તો કે એની અંદર જો પાણી ઉમેરવામાં આવે તો શું બનશે? સામે જીપ્સમ બનશે, બરાબર છે. પ્લાસ્ટર ઓફ પેરિસ સફેદ પાવડર છે અને પાણી સાથે મિશ્રણ કરતા એ ફરી વખત શું બનશે તો કે જીપ્સમ બનશે. CaOCl2 એનું નામ શું છે? આપણે આગળ જ જોયું. CaOCl2 એટલે વિરંજન પાવડર. શું થશે? વિરંજન પાવડર. અને જીપ્સમ એટલે CaSO4 2H2O. હવે છે એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે છે. તો આપણે ખબર છે કે જે ફોડેલો ચૂનો છે, કયો ચૂનો? ફોડેલો. એને આપણે એને ક્લોરીન સાથે પ્રક્રિયા કરે તો વિરંજન પાવડર મળે છે. વિરંજન પાવડરનું સૂત્ર આપણે આગળ જ જોયું હતું, બરાબર છે. શું હતું તો કે CaOCl2, બરાબર. સખત પાણીને નરમ બનાવવા માટે આપણે ઉપયોગ સોડિયમ સંયોજનનું નામ શું છે તો કે સોડિયમ કાર્બોનેટ, બરાબર. સોડિયમ કાર્બોનેટ. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને આપણે ગરમ કરતા શું થશે? તેમાં થતી પ્રક્રિયાઓ માટે સમીકરણ લખો, બરાબર. હવે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ દ્રાવણને ગરમ કરીએ તો સોડા મળે છે. તે કેવા હોય છે? બેઝિક હોય છે, બરાબર. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ અને પાણી વચ્ચેની પ્રક્રિયા એનું સમીકરણ આપણે લખવાનું. આપણે આગળ જોઈ જ ગયા છે, તે જ છે, બરાબર. CaSO4 half H2O CaSO4 2H2O એટલે શું બનશે? જીપ્સમ. હવે વાત કરશું ક્ષાર પરિવાર કોને કહેવાય? જ્યારે એક સમાન ધન અને ઋણ આયનો ધરાવે તે ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. એસિડ અને બેઝ શેમાંથી બને છે અને કેવી રીતે બને છે? જ્યારે અધાતુ તત્વોના ઓક્સાઇડને પાણી સાથે પ્રક્રિયાથી એસિડ બને છે, જેમ કે જો CO2 અને H2O તો શું બનશે? H2CO3. અને જ્યારે ધાતુ તત્વો છે એના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરીએ તો આપણે શું મળે છે? બેઝ બને છે. એની સાથે ધાતુ તત્વોના ઓક્સાઇડથી આપણને બેઝ મળે અને અધાતુ તત્વોના ઓક્સાઇડથી આપણને એસિડ મળે છે. સોડિયમ કાર્બોનેટ, બરાબર, અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની HCl સાથેની સમતોલિત સમીકરણ લખો. અહીંયા જોઈ શકાય છે આપણે 2 સમીકરણ છે. તો કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શું ઉત્પન્ન થશે તો કે ક્ષાર ઉત્પન્ન થશે. ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા, બરાબર. તો કે ઝિંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો શું બનશે? ZnCl2 અને H2. કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે? તો કેલ્શિયમ કાર્બોનેટ છે એ કુદરતમાં લાઇમસ્ટોન, જે સફેદ પથ્થર છે, બરાબર, ચોક છે, આરસ પહાડ છે, આમ બધામાં જોવા મળે છે.
સોડા લાઇમ એટલે શું? બરાબર, તેમાં કડી ચૂનાનું શું ભૂમિકા છે? તો કે આપણે જે કોસ્ટિક સોડા છે એટલે કે NaOH અને કડી ચૂનો એટલે કે લાઇમ માં મિશ્રણથી આપણે સોડા લાઇમ મળે છે. બરાબર. સામાન્ય રીતે ધાતુ અને અધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોય છે? તો કે સામાન્ય રીતે ધાતુ તત્વોના ઓક્સાઇડ બેઝિક હોય અને જ્યારે અધાતુ તત્વોના ઓક્સાઇડ કેવા હોય છે? તો કે એસિડિક હોય છે. આપણે જ્યારે લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપને શું થાય છે? બળતરા. એ કેમ થાય છે? તો કે એની અંદર કયો એસિડ હોય? શરીરમાં એ ફોર્મિક એસિડ છોડે એટલે કે મિથેનોઇક એસિડ દાખલ કરે છે. કયો? મિથેનોઇક એસિડ. યાદ રાખવાનું, જ્યારે કીડી જે ચટકો ભરે ત્યારે આપને મિથેનોઇક એસિડ અંદર જાય છે. બરાબર. NaOH અને ફિનોપ્થેલિનના મિશ્રણ દ્રાવણમાં મંદ HClના 2 ટીપા ઉમેરવામાં રંગમાં શું પરિવર્તન થાય છે? બરાબર. હવે આપણે NaOH અને ફિનોપ્થેલિનનું મિશ્રણ દ્રાવણને રંગ કેવો હોય છે? ગુલાબી હોય છે. બરાબર, એ ગુલાબી હોય છે. જો એની અંદર HClના ટીપા નાખે એટલે કે એસિડના 2 ટીપા નાખવામાં આવે તો ગુલાબી રંગ શું થશે? દૂર થશે. અને આ જે રંગ પરિવર્તન થયું કારણ શું છે? તો એ પ્રક્રિયા એ જે છે કેવું બની ગયું? તટસ્થ બની ગયું. બરાબર, એટલે તે એસિડ અને બેઝની બંનેની નાબૂદ કરે છે. બરાબર. હવે એસિડ ઓક્સાઇડ કોને કહે છે? બરાબર, તો કે જે ઓક્સાઇડમાં પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહે છે. બરાબર. બીજું છે કે અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના હોય છે? તો કે અધાત્વીય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે. બરાબર. પછી જોઈએ તો કે કોપર ઓક્સાઇડ એટલે કે CuO. જ્યારે કોપર ઓક્સાઇડને HCl સાથે પ્રક્રિયા કરીએ તો શું બને? બરાબર, તો એની અંદર આપણે શું મળશે? CuCl2 એટલે કોપર ક્લોરાઇડ બને છે. અને આનો જે રંગ છે તે વાદળી લીલો થઈ જાય. કેવો થઈ જાય? વાદળી લીલો. આપણે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? શું કામ ના રાખવા જોઈએ? તો કે આ જે દહીં છે એ શું છે? તો કે એસિડિક છે. અને એ જ્યારે પિત્તળ સાથે વાસણમાં રાખવામાં આવે ત્યારે તે ઝેરી પદાર્થ બનાવે છે. કેવા? ઝેરી. અને તે માનવ શરીર માટે શું છે? નુકસાનકારક છે. બરાબર. તેથી આપણે શું કરવું જોઈએ? તો કે જે દહીં ખાટા જેવા પદાર્થ છે તેને પિત્તળ અને તાંબાની અંદર રાખવામાં આવતા નથી. આ એસિડિક અને બેઝ ગુણધર્મ માટે જવાબદાર આયન કોણ છે? તો કે એસિડ માટે H+ અને બેઝ માટે OH-. આપને ખબર છે કે નિસ્યંદન પાણી, બરાબર, એટલે કે શુદ્ધ પાણી હોય તે વરસાદી પાણી કરતાં કેવું હોય? કે જુદું હોય. તો વરસાદી પાણીની અંદર વિદ્યુતનું વહન કરે છે પણ નિસ્યંદન પાણી વિદ્યુતનું વહન કરતું નથી. શું કામ નથી કરતું? તો કે નિસ્યંદન પાણી છે કેવું છે? શુદ્ધ. તેમાં આયનો હોતા નથી. અને જ્યારે વરસાદનું પાણી કેવું છે? એસિડિક છે. તો તેની અંદર શું હોય? અશુદ્ધિઓ હોય ઘણીવાર. તેની અંદર આયનો કેવા હોય છે? મુક્ત. તેથી આપણે શું કહી શકીએ? નિસ્યંદન પાણી વિદ્યુતનું વહન ના કરે, જ્યારે વરસાદી પાણી છે તે આયનોનું વહન કરે છે. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? આપણે જોઈ ગયા કે એની અંદર શું હોય? તો કે આયનો શું હોય? છૂટા પડતા હોય, આયનોની હાજરી હોય. તેના લીધે શું થાય? તો કે વિદ્યુતનું વહન થાય છે. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? આપણે હમણાં જ જોયું કે જ્યારે ધાતુને આપણે એસિડ સાથે કરીએ તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. શા માટે HCl, HNO3 આ બધા એસિડિક દ્રાવણ છે તે ગ્લુકોઝ તેમજ જે બધા હોય તે દ્રાવણો એસિડિક લક્ષણો ધરાવતા નથી? આપણે આગળ પ્રયોગ કર્યો હતો તો કે જ્યારે HCl, HNO3 જ્યારે નાખવામાં આવે છે ત્યારે બલ્બ પ્રકાશિત થાય છે, બાકી થતો નથી.
જ્યારે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા પદાર્થો નાખવામાં આવે તો એ શું H+ આયન મુક્ત કરતા નથી, તેથી પ્રકાશિત થાય નહીં. બરોબર. શા માટે HCl વાયુ શુષ્ક લિટમસ પત્રનો રંગ બદલતો નથી? બરાબર. હવે શુષ્ક HCl વાયુ એની અંદર H+ આયન ઉત્પન્ન કરી શકતો નથી. બરાબર. શુષ્ક ના હોવો જોઈએ, આથી તે એસિડિક લક્ષણો ધરાવતો નથી, તેથી તે શુષ્ક લિટમસ પત્ર પર કોઈ અસર કરતો નથી. જ્યારે એસિડમાં દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે H3O+ ના આયનો કેવી રીતે અસર કરે છે? તો કે જ્યારે પાણી ઉમેરવામાં આવે તો આના જે આયનો છે એની સંખ્યા શું થશે? ઘટશે. શું થશે? ઘટશે. જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણને વધુ પ્રમાણમાં બેઝ ઉગાડવામાં આવે ત્યારે શું થાય છે? તો તેને જે સાંદ્રતા જે છે તેમાં શું થશે? વધારો જોવા મળશે. બરાબર છે. આ રીતે આપણે અહીંયા ચેપ્ટરની અંદર આપણે પ્રશ્ન દ્વારા તેની સમજૂતી મેળવી. હવે આગળનું જે ચેપ્ટર જે છે તે પછીના વિડીયોમાં આપણે કરશું. બરાબર. આપણે પ્રશ્ન દ્વારા સમજૂતી મેળવીએ છીએ, જેથી આપણે પ્રશ્ન પણ યાદ રહી છે કેવી રીતે લખવાના, અને સાથે સાથે આપણે તેની સમજ પણ મેળવીશું. થેન્ક યુ.